ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અહીંયા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે। ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે વિચારધારાને કારણે ભાજપ છોડી છે। આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે। પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો પણ અહીંયા આરોપ લગાવ્યો છે મહેશ વસાવા દ્વારા। જે નિવેદન આપવામાં આવ્યું છે કે વિચારધારાને કારણે ભાજપ છોડી છે। આપણી સાથે ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો અને જે નિવેદન આપ્યું છે, જે આક્ષેપો કર્યા છે, કહી શકાય કે બહુ ટૂંકો સમય રહ્યો છે। 2024માં તેઓ ભાજપમાં જોડાયાની જાહેરાત થઈ હતી અને ભાજપમાં જોડાયા પછી એમને લાંબો સમય પણ નથી થયો અને ત્યારે એમણે ભાજપની વિચારધારા અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વિકાસ નથી થતો એ વિચારધારાને સાથે સંમત નથી અને કેટલાક સિદ્ધાંતોને લઈને તેઓએ ભાજપ છોડવાની આજે 14 એપ્રિલે જાહેર કર્યું છે। એ બહુ મહત્વનું રાજકારણ છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે કહી શકાય છોટુ વસાવાના પુત્ર કહી શકાય એ મહેશ વસાવાનો આ નિર્ણય અચાનક સરપ્રાઈઝ આપનારો છે। ભાજપમાં જોડાયા ત્યારે પણ તેઓનું જેને કહેવાય કે શાનદાર કેસરીયા સ્વાગત થયું હતું, પણ એક ટૂંકા સમયગાળામાં જેને કહેવાય મહેશ વસાવાને હવે ભાજપના સિદ્ધાંતો પસંદ નથી ને ખાસ એમનો જે ઉલ્લેખ છે કે આદિવાસી વિસ્તારોમાં વિકાસ નથી। આપણી સાથે વિજય જોડાયા છે। વિજય, બહુ ટૂંકા સમયમાં ભાજપ હવે એમનું ખરાબ લાગ્યું છે અને હવે સિદ્ધાંતોથી વિરોધ જાય છે અને પાર્ટી છોડી રહ્યા છે મહેશ વસાવા। 13 મહિના બાદ 14મી એપ્રિલે આ તારીખનો બી સંયોગ છે અને જે તે વખતે જ્યારે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે તેમણે જે પ્રકારનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું એ નિવેદન પર આપણે અત્યારે યાદ દેવડાવવું જોઈએ, કારણ કે એમણે એ વખતે એવું કહ્યું હતું કે તમામ લોકો અત્યારે ભાજપની આ વિકાસની યાત્રામાં જોડાઈ રહ્યા છે તો હું શું કામ ના જોડાવું। દેશના આદિવાસીઓને રોજગાર આપવામાં, વંચિતોને રોજગાર આપવામાં, વંચિતોના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી સારું કામ કરી રહી છે। આ પ્રકારનું નિવેદન તેમણે જે તે વખતે માર્ચ મહિનામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં 1 વર્ષ અગાઉ જોડાયા ત્યારે આપ્યું હતું, પરંતુ આજે એ જ ભારતીય જનતા પાર્ટી તેમનું સાંભળતી નથી, કામ નથી કરતી। આ પ્રકારના નિવેદન આપીને આખરે તેમને રાજકીય દાવ ખેલ્યો છે। આજે બાબા સાહેબની જયંતિ છે અને એ જ નિમિત્તે તેમણે ફરીથી એ દલિત વિક્ટીમ કાર્ડ, આદિવાસી કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો છે। એટલે આગામી સમયના રાજકારણ માટે ફરીથી મહેશ વસાવા શું બીટીપીને ઊભી કરીને આગળ લડવા માંગે છે ભારતીય જનતા પાર્ટીથી, એની ચર્ચા અત્યારે વેગવંતી બની છે। તો કહી શકાય કે બરાબર ટૂંકા સમયમાં એક જેને કહેવાય ને કે ભાજપમાં પ્રવેશ પછી બહુ ટૂંકો સમય અને આજે 14 એપ્રિલે એમણે જે ભાજપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે એ કઈ રીતે અટકળો તેજ છે કે હવે બીટીપીનું જે સંગઠનમાં રહેશે, અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે, પણ જેને કહેવાય કે ગુજરાતના રાજકારણમાં છોટુ વસાવા અને મહેશ વસાવા એક રાજકીય રીતે બહુ મોટું નામ છે, પરંતુ એ 14 એપ્રિલે આ નિર્ણય લીધો છે કે હવે ભાજપ સાથે તેઓ છેડો ફાડી રહ્યા છે। હવે જોવાનું એ છે કે અત્યારે ગુજરાતના રાજકારણમાં કોઈ ચૂંટણી નથી, તેમ છતાં 14 એપ્રિલ એટલે જેમ વિજયે કહ્યું એમ એક ટૂંકો ગાળામાં 1 જ વર્ષના સમયમાં એમણે ભાજપ પહેલા વિકાસશીલ લાગતો હતો પક્ષ, હવે એને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી થયો અને એને માટે ભાજપના સિદ્ધાંતો જવાબદાર છે એમ કહીને ભાજપ સાથે છેડો ફાડ્યો છે। જી ધર્મેશ, જે રીતે અહીંયા આ નિવેદન જે આપવામાં આવ્યું છે, નિવેદનમાં એવું પણ કહેવામાં આવે છે કે ભાજપમાં અહંકાર છે અને કોઈ જ વાત સાંભળતું નથી, આવા પણ નિવેદન મહેશ વસાવાએ આપ્યા। મહેશ વસાવાનું પહેલા આપણે ગુજરાત ફર્સ્ટના દર્શકોને રાજીનામાનું પણ કહેશું કે એમણે CR પાટીલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે એવો એનો ઉલ્લેખ સાથે જે પત્ર છે એ કહી શકે કે હું રાજીનામું આપું છું। ડૉક્ટર ભીમરાવ आम्बेडकर जन्मदिन पर कोटि कोटि सलाम। पवित्र जन्मदिन पर भारत का पवित्र संविधान लिखने वाले भारत रत्न सही, लेकिन भारत अनमोल रत्न मानना चाहिए। इस समय में भारत संविधान से नहीं चलता है, दिख रहा है। भारत की जनता को बताना चाहता हूँ, હું आदिवासी, दलित, ओबीसी, मुस्लिम, ईसाई, ख्रिस्ती, सिख અને गरीब और पिछड़ा वर्ग हम साथ में चलेंगे, साथ में लड़ेंगे। आरएसएस और बीजेपी की विचारधारा को खत्म करेंगे। आगे बहुत लड़ना है, लड़ेंगे, बटोंगे तो कटोंगे। भारत बना है, बना रहेगा। जय भारत, जय संविधान, जय जोहार, जय मूળ નિવાસી મહેશ છોટુભાઈ વસાવા, પૂર્વ એમએલએ ગુજરાત। તો વિક્રમ, જેને કહી શકાય કે આ રાજીનામામાં એમણે ભાજપની વિચારધારા અને આરએસએસની વિચારધારા સામે સીધો જ ઉલ્લેખ કરી અને ભાજપ સાથે છેડો ફાડવાનું તેઓએ કહ્યું છે। જી
બિલકુલ ધર્મેશ, એ પણ સવાલ થાય ને, કારણ કે અહીંયા અહંકારની વાત કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ જ્યારે બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે એવા સિંહ બનાવી દેવામાં આવે છે જેના નખ કાપીને તેમને વાડામાં પૂરી દેવામાં આવે છે. જે લોકો સમાજ માટે કામ કરવા માંગતા હતા એમની આ પરિસ્થિતિ છે. અને ફરીવાર જ્યારે અહીંયા મહેશ વસાવા આ નિવેદન આપે છે કે તેમનું કોઈ પાર્ટીમાં સાંભળતું જ નથી. વિક્રમ, બળદેવજી ઠાકોરનું જે છે એ આખો આક્ષેપ હતો ભાજપમાં કોંગ્રેસમાંથી ગયેલા ખાસ કરીને ઠાકોર સમાજના જે આગેવાનો છે તેના ઉપર હતો. પણ આદિવાસી બેલ્ટમાં જો વાત કરીએ તો છોટુ વસાવાનું પ્રભુત્વ, મહેશ વસાવા પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ તમામ લોકો જ્યારે જેને કહી શકાય કે એના ઉપર જ્યારે રાજકારણનો એક મદાર હોય છે, એવા સંજોગોમાં માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં હવે એમને કમળ પસંદ નથી, અને વિચારધારા પસંદ નથી, અને ભાજપ સાથે તેઓએ મહેશ વસાવાએ છેડો પાડ્યો છે. જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે મહેશ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ વિકાસ નથી થયો, વિકાસથી વંચિત છે, પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.